આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ જન્મદિવસ ઉજવવાના માટે, નાતાલનો પ્રસંગ ઉજવવાના માટે આપણે જ્યારે અહીંયા આગળ એકત્રિત થયા છીએ, ત્યારે પ્રભુ આજની આ ભક્તિ સભાને આશીર્વાદિત કરે, એનો આશીર્વાદ આપણ સર્વને પ્રાપ્ત થાય. પ્રભુના વચનમાં જઈએ પહેલાં આપણે પૂરી પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે તમારી પવિત્ર હજુરીમાં તમે અમને લઈ આવ્યા છો. અમે અહીંયા ઉપસ્થિત છીએ કોઈ અકસ્માત નથી, પરંતુ તમારી ઈચ્છા અને તમારી યોજનામાં પ્રભુ તમે અમને અહીંયા આગળ એકત્રિત કર્યા છે. તમારો આભાર માનીએ છીએ. અત્યારે જ્યારે તમારા વચનનું અમે મનન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આ વચન કે જે જીવંત વચન છે, એ વચન દ્વારા તમે અમને સ્પર્શ કરો અને આધીન થવાના માટે એ આધીનતાવાળું હૃદય તમે અમને આપો. એ જ અમારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. બહુ જૂની એક વાર્તા મને યાદ આવે છે. કદાચ તમે બધાએ સાંભળી હશે. એક આરબ હતો, રેગિસ્તાનની અંદર, રણ પ્રદેશની અંદર પોતાના ઊંટની સાથે એ મુસાફરી કરતો હતો. અને રાતનો સમય થયો અને આ અરબે પોતાનો જે નાનો ટેન્ટ હતો એ ટેન્ટ એણે ત્યાં આગળ સેટ કર્યો અને પછી ટેન્ટમાં જઈને સૂઈ ગયો. અડધી રાત થઈ હશે અને પેલા ઊંટે આ એના માલિકને ઉઠાડ્યો કે સર, બહાર બહુ ઠંડી છે, પ્લીઝ કહે છે કે મને મારું થોડું માથું કહે છે કે ટેન્ટમાં મૂકવા દો. આ જે અરબ હતો એ બહુ દયાળુ હતો અને એને એ ઊંટ ઉપર દયા આવીને એણે કહ્યું કે કશો વાંધો નહીં, તારું માથું તું ટેન્ટની અંદર મૂકી શકે છે. થોડા સમય પછી ફરી પાછા ઊંટે પોતાના માલિકને ઉઠાડ્યો અને કહ્યું કે સાહેબ કહે છે કે બહુ કડકડતી ઠંડી છે બહાર, સહન નહીં થતું, બહુ રહેવાય એવું નથી, પ્લીઝ કહે છે કે મને મારો આ બે પગ અને મારું થોડુંક શરીર અંદર મૂકવા દો ટેન્ટની અંદર. આરા બિચારો બહુ દયાળુ હતો, એને પોતાના ઊંટ ઉપર બહુ દયા આવી અને એણે કહ્યું કે કશો વાંધો નહીં, તું તારો બે પગ ટેન્ટમાં મૂકી શકે છે, તારી થોડી કમર બી ટેન્ટમાં મૂકી શકે છે. અને ઇવેન્ચ્યુઅલી આખરે એવું થયું કે એ આરબ કે જે ટેન્ટનો માલિક હતો, જે ટેન્ટમાં હતો, એ આખરે ટેન્ટની બહાર હતો અને ઊંટ એ ટેન્ટમાં બેસી ગયો હતો. આ વાત મને એટલા માટે યાદ આવે છે કારણ કે આજે ક્રિસમસની હાલત આવી છે. આપણે ક્રિસમસ સેલિબ્રેટ કરીએ છીએ, પણ એ ક્રિસમસમાં ક્રાઇસ્ટ ક્યાં છે? ખ્રિસ્ત ક્યાં છે? બે 2010ની અંદર દુનિયાનું સૌથી મોંઘું ક્રિસમસ ટ્રી ઊભું કરવામાં આવ્યું, ડેકોરેટ કરવામાં આવ્યું, કે જેનો સમાવેશ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કરવામાં આવ્યો છે. કોઈ ગેસ કરી શકે કઈ જગ્યાએ હશે આ ટ્રી? કોઈ અનુમાન કોઈ કહી શકે? દુબઈ. આ ટ્રી એ દોહાની અંદર ઊભું કરવામાં આવ્યું. અબુધાબીના દોહાની અંદર 2000
અને 10 ની અંદર દુનિયાનું સૌથી મોટું ક્રિસમસ ટ્રી ઊભું કરવામાં આવ્યું હતું કે જેનો સમાવેશ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કરવામાં આવ્યો હતો અને જેની કિંમત હતી $11,09,400. $11,09,400 સૌથી મોંઘું ક્રિસમસ ટ્રી આ મુસ્લિમ કન્ટ્રીમાં શું કરે કે જ્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કરવો પણ મુશ્કેલ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેવું પણ મુશ્કેલ છે. આ બતાવે છે આખું જગત, આખું વર્લ્ડ આજે ક્રિસમસ સેલિબ્રેટ કરે છે. બધી જગ્યાએ તમને ક્રિસમસ ટ્રી જોવા મળશે, બધી જગ્યાએ તમને ડેકોરેશન જોવા મળશે. પણ આ બધાની અંદર ક્રિસમસ ની અંદર ઈસુ ક્યાં છે? ક્રિસમસ, ક્રાઇસ્ટ માસ, એ ક્રિસમસ કે આજે જે જગત સેલિબ્રેટ કરી રહ્યું છે એ જગતની અંદર ઈસુ ક્યાં છે, ક્રાઇસ્ટ ક્યાં છે? અને આપણા બધામાંથી પણ ઘણા બધાના જીવનમાં એ અરબ જેવી હાલત હશે. ક્રિસમસ એ ક્રાઇસ્ટ માટે છે, એની માટેનું છે, એના જન્મદિવસની ઉજવણી છે. એ ઉજવણીમાં તો બધું છે, ડેકોરેશન છે, ગિફ્ટ છે, ક્રિસમસ ટ્રી છે, ક્રિસમસ ફાધર છે, બધું જ છે. મારો સવાલ એ છે, વેર ઇઝ ક્રાઇસ્ટ ટુડે? ખ્રિસ્ત ક્યાં છે? અને એટલા માટે જે આજનો જે વિષય મેં પસંદ કર્યો છે અને એ તો એ છે ધ પર્પઝ ઓફ ક્રિસમસ. ક્રિસમસનો હેતુ એ શું છે? યોહાને લખેલી સુવાર્તામાં અહીંયા આગળ આપણને વાંચવામાં મળે છે. પહેલી અને બીજી કલમમાં ત્યાં લખ્યું છે, આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો, શબ્દ દેવ હતો. તે જ આદિએ દેવની સંગાતે હતો, તેનાથી સગળું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નથી. એ આદિએ શબ્દ, એ ઈશ્વર, એ ઉત્પન્ન કરતા ઈશ્વર, એ પોતે. અહીંયા 14મી કલમમાં કહે છે કે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકિત જનિત દીકરાના મહિમા જેવો મહિમા મેં દીધો. એ શબ્દ, એ ઈશ્વર પોતે કે જે ઉત્પન્ન કરતા છે, જે સર્વશક્તિમાન છે, જે સર્વસમર્થ છે, જે પરાક્રમી છે, એ ઈશ્વર, એ શબ્દ સદે થઈને આજના દિવસે કે છે કે આપણા મધ્ય આવ્યો. શબ્દ સદે થઈને આપણામાં વસ્યો ને આપણે તેનો મહિમા લીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજના દિવસે એ ઈશ્વર પોતે માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા. પણ એમને એ માનવ દેહ ધારણ કરવાની ફરજ કેમ પડી? શા માટે એમને માનવ દેહ ધારણ કરવો પડ્યો? એની પાછળનો એ હેતુ, એ પર્પઝ શું હતો એ જાણવાના માટે આપણે ઉત્પત્તિના પુસ્તકમાં જવાની જરૂર છે. ઉત્પત્તિનું પુસ્તક અને તેના પહેલા અધ્યાયમાં આપણે ત્યાં વાંચીએ છીએ. પહેલો અધ્યાય ને તેની 27મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. દેવના સ્વરૂપ પ્રમાણે તેને ઉત્પન્ન કર્યા. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે એ માણસને ઉત્પન્ન કર્યો. સ્વરૂપ પ્રમાણે એટલે કે પોતાના સમાન એણે માણસને ઉત્પન્ન કર્યા. અને ઉત્પન્ન કરવા પાછળનો ઈશ્વરનો જે હેતુ અને જે ઈરાદો હતો, એ માણસને ઈશ્વરે એટલા માટે નહોતો ઉત્પન્ન કર્યો કે એ એની ચાકરી કરે, કેમ કે એની ચાકરી કરવાના માટે તેની પાસે હજારો દૂતો એ હાજર છે. બાઇબલ કહે છે કે એ દૂતો એ ચાકરી કરનારાઓ આત્મા છે. એને ગુલામ તરીકે માણસને ઉત્પન્ન કર્યો નહીં. એણે
એક રોબોટ તરીકે માણસને એની આધીન થવાના માટે માણસને ઉત્પન્ન કર્યો નહીં, પરંતુ ઈશ્વરે માણસને ઉત્પન્ન કર્યો અને એ ઉત્પન્ન કરવા પાછળનો જે હેતુ હતો, જે ઈશ્વરનો ઈરાદો હતો, અને તો એ હતો એ માણસની સાથે ફેલોશિપ કરવા માંગતા હતા, સંગત કરવા માંગતા. ઈશ્વરને કુટુંબની જરૂર હતી. એક કુટુંબ ચાહતા હતા કે એ કુટુંબની સાથે એ મુલાકાત કરી શકે, એ કુટુંબની સાથે સમય વ્યતીત કરી શકે, એ કુટુંબની સાથે અંગત સંબંધ બાંધી શકે. એટલા માટે એણે માણસને ઉત્પન્ન કર્યો. અને એટલે આપણે વાંચીએ છીએ કે ઈશ્વર એ આદમ અને હવાની રોજ મુલાકાતે આવતા. એમની સંગત, માણસની સાથે સંગત કરવાના માટે, અંગત અને ગાઢ અને નિકટનો સંબંધ બાંધવાના માટે, એક કુટુંબ તરીકે એમને સ્થાપન કરવાના માટે. ઈશ્વરનું કુટુંબ એ કોઈ જો હતું તો એ આદમ અને હવા હતા. એ માટે ઈશ્વરે માણસને ઉત્પન્ન કર્યો. પરંતુ આપણે જાણીએ છીએ ઉત્પત્તિના પુસ્તકના 3 અધ્યાયમાં જ્યારે આપણે આવીએ છીએ અને આપણે વાંચીએ છીએ કે ત્યાં આગળ સર્પ દ્વારા હવાને પરીક્ષણમાં નાખવામાં આવે છે અને લલચાવવામાં આવે છે. જે ફળ ખાવાની એને મના કરવામાં આવે છે એ ફળ એ લોકો ખાય છે અને ત્યાં આગળ પાપનો પ્રવેશ થાય છે. અને પાપનો પ્રવેશ થાય છે ત્યારે શું થાય છે? જ્યારે માણસના જીવનમાં પાપનો પ્રવેશ થાય છે, ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે, પરમ પવિત્ર છે. માણસ એ હવે પાપી છે અને જ્યારે માણસ એ પાપ કરે છે ને પાપના કારણે હવે એ પવિત્ર ઈશ્વર એ પાપી માણસની સાથે હવે એ સંબંધ રાખી શકતા નથી. એ જે સંબંધ હતો એ નિકટનો સંબંધ હતો, એ ગાઢ સંબંધ હતો. એ સંબંધમાં હવે ત્યાં આગળ રાર આવે છે, એ સંબંધ તૂટી જાય છે અને એ જે ફાસલો છે એ ફાસલો એ વધતો જાય છે. અને આપણે જાણીએ છીએ કે જેમ જેમ માણસની વૃદ્ધિ થતી ગઈ એમ એમ આ જે ફાસલો છે એ વધતો ગયો. અને એટલા જ માટે આપણે જોઈએ છે કે આજે દુનિયાની અંદર ઘણા બધા ધર્મો છે. ધર્મો શું છે? ધર્મો એ ઈશ્વરને પહોંચવા માટેનો માર્ગ છે. દરેક ધર્મ ઈશ્વરને પહોંચવાના માટે પ્રયત્ન કરે છે, ઈશ્વરને ખુશ કરવાના માટે, ઈશ્વર પાસે જવાના માટે પ્રયત્ન કરે છે. પણ કે ઈશ્વરના આપણી વચ્ચે જે પાપ આવી ગયું છે, એ સેપરેશન આવ્યું છે, એ અલગતા આવી છે. અને આ અલગતાને કારણે આપણા ધાર્મિક કૃત્યો, આપણા સારા કૃત્યો કે આપણી ધાર્મિકતા એ ઈશ્વર સુધી એ પહોંચી શકતી નથી. અને એટલા જ માટે ઈશ્વર કે જે કરુણાથી ભરપૂર છે, જે દયાથી ભરપૂર છે, જેણે માણસને પોતાની સંગત કરવાના માટે, પોતાના કુટુંબ તરીકે સ્થાપન કરવાના માટે, જેની સાથે નિકટનો સંબંધ બાંધવાના માટે આ ઈશ્વરે આજે માણસને ઉત્પન્ન કર્યો હતો. એ માણસ આજે પાપના કારણે નાશમાં, અનંતકાલિક નરકમાં જ્યારે જઈ રહ્યો છે, ત્યારે ઈશ્વર જે કરુણાથી ભરપૂર છે, જે દયાથી ભરપૂર છે, જે પ્રેમથી ભરપૂર છે, એ ઈશ્વર એ પોતાની જાતને રોકી રાખી શક્યા નહીં. એણે એ આપણા પ્રત્યેનો પ્રેમ એ ઈશ્વરને આ પૃથ્વી પર લઈને આવે. માથીને લખેલી સુવાર્તા અને તેનો
પહેલો અધ્યાય અને તેની 21મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે, અને તેને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે જ છે. તું તેનું નામ ઈસુ પાડશે કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે એ જ છે. એક જ હેતુ કે જે ઈશ્વરને મજબૂર કરે છે, જે ઈશ્વરને કંપલ કરે છે, કેમ કે ઈશ્વર અને માણસની વચ્ચે જે જુદાઈનું જે કારણ હતું એ પાપ હતું, અને જ્યાં સુધી આ પાપ દૂર ના થાય ત્યાં સુધી એ મેળાપ થવો એ અશક્ય હતું. અને એટલા માટે એ પાપને દૂર કરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લે છે. લુકને લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય તેની 10 અને 11મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત જન્મ્યો છે. એક તારનાર એટલે ખ્રિસ્ત જન્મ્યો છે. તારનાર, ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર આયા, કારણ કે તમારી ને મારી વચ્ચે અને ઈશ્વરની વચ્ચે જે ગેપ થઈ ગઈ હતી, જે પાપ રૂપી જે ભિન્નતા આવી ગઈ હતી, જે અલગતા આવી ગઈ હતી, એ અલગતાને દૂર કરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લે છે. અને હવે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હાલેલુયા આપણે એ પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી શકીએ છીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા પાપોની માફી આપણને મળી શકે છે. એ પવિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણો ઈશ્વર પિતાની સાથે એ મેળાપ થઈ શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણે સારું આ પૃથ્વી પર માનવ તરીકે જન્મ લીધો, એની પાછળનો આજ એક રીઝન, આજ એક કારણ હતું કે જે સંબંધ જે તૂટી ગયો હતો એ સંબંધ ફરી સ્થાપન કરવામાં આવે, એ સંબંધમાં ફરીથી આપણે જોડાઈ શકીએ. બીજો ગ્રંથથી તેનો 5મો અધ્યાય અને તેની 21મી કલમ ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે આપણે તેનામાં દેવના ન્યાયપણા રૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેણે પાપ રૂપ કર્યો. આપણે તેનામાં દેવના ન્યાયપણા રૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું નહોતું એ આપણે વાસ્તે પાપ રૂપ, આપણે માટે પાપ રૂપ બની ગયા, અને આપણા સગળા પાપનો દંડ, આપણા સગળા પાપની સજા એમણે પોતાના ઉપર લીધી. એક કાલ્વરના વધસ્તંભ પર એમણે પોતાના જીવનનું બલિદાન આપી દીધું, એમણે પોતાનું મૂલ્યવાન રક્ત વેવડાવી દીધું કે જેથી કરીને આપણે હવે એના રક્ત દ્વારા, એ બલિદાન દ્વારા એ પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી શકીએ. હાલેલુયા. ઇબ્રાહીમનો પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 19 અને 20મી કલમ એ પ્રમાણે કહે છે, મારા ભાઈઓ, તેણે આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે, અને તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે. હાલેલુયા. એ રક્ત દ્વારા હવે પાપીમાં પાપી, એ ગમે તેવા વ્યક્તિ આપણે એ પરમ પવિત્ર સ્થાનની અંદર પ્રવેશ કરી શકીએ છીએ. એને આબા બાપ કહીને આપણે હાથ મારી શકીએ છીએ. એ સંબંધ જે તૂટી ગયો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ફરી સ્થાપન કરવામાં આવ્યું છે. અને યોહાને લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને તેની 12મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. છોકરા થવાનો અધિકાર શું આપ્યો છે? છોકરા. અહીંયા શબ્દ જે વાપરવાનો છે બાળકો, ચિલ્ડ્રન્સ. બાળકો શું બતાવે છે? કુટુંબ બતાવે છે. શું બતાવે છે?
કુટુંબ બતાવે છે. ઈશ્વરને કુટુંબ જોઈએ છે બાળકો. અને એ કુટુંબ તમે અને હું છું. એ કુટુંબ આપણે છીએ. આપણને એના કુટુંબમાં સામેલ કરવા છે. એના કુટુંબના સભ્ય એને આપણને બનાવવા છે. માટે એ સ્વર્ગનું સુખ છોડી દઈને આ પૃથ્વી પર આવ્યા. એમણે પોતાના ખાલી કર્યા, સગળું ત્યાગ કર્યું. તો પોતાનો માન, પોતાનો મહિમા, પોતાનું ગૌરવ સગળાનો એમણે ત્યાગ કરીને માણસનું રૂપ ધારણ કરીને, માણસના રૂપમાં આવીને દાસનું રૂપ ધારણ કર્યું. અને વધસ્તંભ પર, એ કાલમીના વધસ્તંભ પર પોતાની જાતને એમણે બલિદાન કરી દીધી. કેના માટે? કે જેથી કરીને બાલાઓ, તમે ને હું, આપણે એના કુટુંબના સભ્યો બની શકીએ, એના બાળકો બની શકીએ. એ સંગતમાં આપણે ફરીથી આવી શકીએ. એની સાથે એ નિકટના અને ગાઢ સંબંધમાં આપણે આવી શકીએ. અને એટલા માટે આ ક્રિસમસ એ આપણા માટે એક બહુ મોટો આશીર્વાદ છે. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એના કુટુંબના સભ્યો બનાવે છે, કે આપણને એની સંગતમાં પાછા લઈને આવે છે, એટલું જ નહીં. પરંતુ જો એ રોમીયોને પત્રને તેનો 8મો અધ્યાય અને તેની 16 અને 17મી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છીએ. આપણે દેવના છોકરા. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ. એટલે દેવના વારસ છીએ અને ખ્રિસ્તની સંગાતે વારસામાં ભાગીદાર છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ કોઈ નાની સૂની વાત નથી. ઇટ્સ નોટ અ સ્મોલ થિંગ. ઈશ્વરના વારસ, એ જો આપણે બાળક છીએ તો આપણે એ ઈશ્વરના વારસ છીએ. વારસનો મતલબ એ થાય છે કે જે કંઈ ઈશ્વરનું છે એ મારું છે. આમેન. એ સ્વર્ગ રાજ્ય મારું છે. એ ઈશ્વરની જે કંઈ બાબત છે એ ઈશ્વરે તમને ને મને મફત ભેટ તરીકે આપી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને અનંતકાલિક જીવન આપવાના માટે, ભરપૂર જીવન માટે આપવાના માટે આવ્યા. પાપની માફી આપવાના માટે આવ્યા. સ્વર્ગ રાજ્ય આપવામાં આવ્યા. અને ઈવન કહે છે કે મારું જે કંઈ છે ઇસ બિલોંગ ટુ યુ. તમારું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ મોટો આશીર્વાદ, આ નાતાલનો આશીર્વાદ વાલાઓ છે. અને ઇટ ઇઝ ફ્રી ગિફ્ટ. ઇટ ઇઝ ફ્રી ગિફ્ટ. કે છે કે જેટલાએ તેનો અંગીકાર કર્યો, જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તે બધાને, જેઓ ન્યાયી છે, કે જેઓ સારા છે, કે જેઓ ધર્મી છે, કે બહુ સારું ધાર્મિક જીવન જીવે છે, એ લોકો નહીં, પણ જેટલા જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે છે, એટલાને એણે દેવના છોકરા બનવાનો અધિકાર આપ્યો છે. એ ટેન્ટ એ આરબને માટે હતું, પણ ટેન્ટ નો માલિક કોણ બની બેઠો? ઊંટ. અને માલિક બહાર હતો. મારો સવાલ તમને એ છે, વેર ઇઝ ક્રાઇસ્ટ in your life? આપણે ક્રિસમસ તો સેલિબ્રેટ કરી રહ્યા છે, પણ એ ક્રિસમસમાં ક્રાઇસ્ટ ક્યાં છે? શું એ મારા જીવનમાં છે?
શું આપણે કહી શકીએ છીએ? દાવા સાથે કહી શકીએ, યસ, આઈ એમ એ ચાઇલ્ડ ઓફ ગોડ. હા, હું ઈશ્વરનો બાળક છું. હા, મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એ ઈશ્વર સાથે સંબંધ બંધાયેલો છે. હા, મારા પાપોની મને માફી મળી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો આત્મા એ મને આબા બાપ કહીને હું ઈશ્વરને પુકારી શકું છું. વેર ઇઝ ક્રાઇસ્ટ in your life today? This, he is a owner of your life. શું આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનના માલિક છે? કે પછી આપણે જે પ્રમાણે પેલી વાર્તામાં જોઈ, ઊંટ માલિક બહાર છે, ઊંટ તંબુ બહાર છે. ક્રિસમસ ઉજવીએ છીએ પણ ખ્રિસ્તો ક્યાંય બહાર ફરી રહ્યો છે. એ આપણા જીવનમાં નથી. અને એના માટે આપણે કશું કરવાની જરૂર નથી. કશું કરવાની જરૂર નથી. જસ્ટ એ શું ચાહે છે આપણી પાસે, એ કરલી આપણી પાસે વેઇટ કરી રહ્યો છે. જ્યારે પેલો ઉડાવ દીકરો એ પોતાના પિતાનું અપમાન કરીને, ઇન્સલ્ટ કરીને એનાથી દૂર ચાલ્યો ગયો અને બદફેરીમાં બધું વેડફી નાખ્યું, ગમે તેવું એ જીવન જીવ્યું, પણ એ પિતા એની રાહ જોતો હતો. He was waiting for his child. કેમ કે એ પિતાનું હૃદય છે. એ પિતા એ તમારા માટે, મારા માટે he is waiting. એ રાહ જોઈ રહ્યો છે કે મારો દીકરો, મારી દીકરી એ ક્યારે મારી પાસે આવે. અને જેવો મેલો કેલો ગંદો જેવો બી એ દીકરો જ્યારે પિતાની પાસે પાછો આવ્યો, એ પિતા એને ભેટી લીધો, એને હગ કર્યો, એને ચૂમીઓ કરી. એ દીકરો એને માટે યોગ્ય નહોતો, પણ એ પિતાને માટે એ દીકરો હતો. હાલેલુયા. વાલાઓ, તમે ને હું આપણેના દીકરા છીએ. એનામાં આપણા દીકરા બનાવવા માટે, તમારા માટે, મારા માટે એમણે બહુ મોટી કિંમત ચૂકવી છે. એ હાથ ફેલાવીને તમને બાહોમાં સમેટવાના માટે, તમને ચૂમીઓ કરવાના માટે, ગળે લગાવવાના માટે એ આતુર છે. તમારે એના માટે કશું કરવાની જરૂર નથી. ફક્ત એટલું કહેવાની જરૂર છે, પ્રભુ હું આવ્યો. પ્રકટીકરણ 3:20 પ્રભુ કહે છે કે જુઓ, હું દ્વાર ઉપર આવીને હું ખટખટાવી રહ્યો છું. આઈ એમ નોકિંગ એટ યોર ડોર. તમારા દ્વાર આગળ ઉભો રહીને હાલ અત્યારે હું ખટખટાવી રહ્યો છું. કેમ કે હું તમને જીવન મળે, ભરપૂર જીવન મળે અને સગળા આશીર્વાદ મળે માટે હું આવ્યો છું. ડોન્ટ ડિલે. આ મહાન ઓફરને ઠુકરાવશો નહીં. જો આજે તમે શ્યોર નથી કે પ્રભુ આજે મારા જીવનમાં છે, આજે હું ઈશ્વરનું બાળક છું, તો ટુડે ઇઝ અ ડે. આજે આપણે અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાથે લઈને આપણે જઈ શકીએ છીએ. આજે અત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો બનીને અહીંથી જઈ શકીએ છીએ. આજે અત્યારે આ સમયે આપણે એ સાચા અર્થમાં નાતાલ સેલિબ્રેટ કરી શકીએ છીએ ઈસુની સાથે. અને એ જે હેતુથી આવ્યા, જે પર્પસથી આવ્યા, એ પર્પસને આપણા જીવનમાં આપણે પરિપૂર્ણ કરી શકીએ છીએ. આમેન. હાલેલુયા. કરી શકીએ કે નહીં? એ કહે છે કે જુઓ, હું તમારા હૃદયરૂપી દ્વાર આગળ ઊભો રહીને શું કરું છું? ખટખટાવું. કોઈ મારા ઘરે આવે ને દરવાજો ખટખટાવે તો હું શું કરીશ? દરવાજો ખોલીશ. ખોલીશ ને. ઇવન આપણા દુશ્મન હોય તો બી આપણે એને દરવાજો ખોલીશું અને કહીશું કમ ઇન. કહીશું કે નહીં? કમ ઇન. આવો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું આપણે આજે કહીશું કે ભલે આપણે પહેલાં બી હું 10 વખત તમારા ઘરે આવીશ તો 10 વખત બી તમે તમારો દરવાજો ખોલીને મને અંદર આવવા માટે આવકાર કરશો. કરશો કે નહીં કરો? કરશો કે નહીં કરો? તો ઈસુને આપણે 10 વખત બી આપણા જીવનમાં આમંત્રણ આપે તેમાં કશું ખોટું થઈ જવાનું નથી. એમાં આપણે કશું ગુમાવવાનું
આપણને એનો લાભ જ થવાનો છે, એનો ફાયદો થવાનો છે. એ આતુર છે આપણા જીવનમાં આવવાના માટે, એ આતુર છે આપણને બાહોમાં લેવાના માટે, એ આતુર છે આપણને હગ કરવાના માટે, એ આતુર છે આપણને કિસ કરવાના માટે, એ આતુર છે આપણને એના ફેમિલી મેમ્બર્સ બનાવવાના માટે, એ આતુર છે આપણને એના વારસ બનાવવા. આર વી રેડી? શું આપણે તૈયાર છીએ? જ્યારે આ ગીત બહુ સરસ ગીત છે, यीशु बुलाता तुम्हें, अपनी बाहों को फैलाकर यीशु પોતાને બાહો ખુલ્લી કરીને કહે છે કે તમને બોલાવી રહ્યા છે. ના જ્યારે ગીત આપણે સાંભળીએ ત્યારે મારી વિનંતી અને પ્રાર્થના છે કે આપણે આપણા સ્થાનો પર ઊભા થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહીએ, યસ લોર્ડ, હિયર આઈ એમ. મારા જીવનમાં આવો અને મને તમારો બાળક બને. ઈશ્વરનો આત્મા જો આપણને દોડે છે, આપણા સ્થાનો પર આપણે ઉભા થઈશું અને પ્રભુને કહીશું, યસ લોર્ડ, હિયર આઈ એમ, હિયર આઈ એમ. મારી યોગ્યતા, મારી લાયકાત, મારા સારાપણ, મારો અંગીકાર, મારો સ્વીકાર અને તમારું બાળક બનાવો.
तैयार है वो द्वार अपनी दया से क्या करने को बुरा था तुम्हें बड़ी चाहत से तुमको बाहों में लेने बुरा था तुम्हें बुरा था तुम्हें बुरा था तुम्हें। પ્રભુજી અમે તમારો આભાર કે તમે અમારા પર એટલો બધો પ્રેમ કર્યો ને તમારો પ્રેમ આ પ્રભુ તમને આ પૃથ્વી પર લઈ આવ્યો કે જેથી કરીને પ્રભુ હવે તમારા બાળકો બની શકીએ, અમે તમારા કુટુંબના સભ્યો બની શકીએ, અમે તમારા વારસ બની શકીએ. તમારો આભાર માને છે પ્રભુ આજના દિવસના આ દિવસ છે તમે આ પૃથ્વી પર આવ્યા અમારા ઉદ્ધારને સાથે, અમારા પાપોને માફને સાથે, અમને અનંતકાળી જીવન તમે આવ્યા પ્રભુ. અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમારા માટે જે બલિદાન આપ્યું છે, તમારા જીવનનું અર્પણ કર્યું છે, જે ભોગ આપ્યો છે, જે ત્યાગ આપ્યો છે, પ્રભુ યાદ કરતા આજે પ્રભુ અમે જેવા છીએ એવા તમારા કૃપાસન પાસે આવ્યા છે. કોઈ યોગ્યતા, કોઈ લાયકાત કે કોઈ સારાપણાને લઈને અમે આવ્યા નથી. અમે જેવા છીએ એવા પ્રભુ આવ્યા છે. અમારો ને અમારા સર્વસ્વનો તમે અંગીકાર અને સ્વીકાર કરો. અમારા પાપ, અમારા અન્યાય અને અમારા અપરાધોની તમે ક્ષમા કરો. તમારી શુદ્ધતા, તમારી પવિત્રતા તમે અમને આપો. તમારો ન્યાય પણ તમે અમને આપો. આજથી તમારા બાળકો તરીકે જીવન જીવવા માટે તમારી કૃપા, તમારી સહાયતા, તમારી મદદ તમે અમને કરી. ઈસુ પ્રભુના નામમાં આમેન. આમેન. આપણા સ્થાનો પર આપણે બેસી જઈશું.